કોરોનાની સાથે સાથે હવે લગ્ન સિઝન પણ શરૂ થઈ ગઈ છે, ત્યારે લગ્નની દરેક વિધિમાં પણ સરકારી ગાઈડલાઈનનું પાલન કરવું જરૂરી બન્યું છે। સુરતમાં એક લગ્ન આયોજકે સરકારની આ તમામ ગાઈડલાઈનનું પાલન થાય એ રીતે લગ્નનું આયોજન કર્યું હતું। લગ્ન દરમિયાન હોલ ધારકે જ પોતે દરેક વ્યવસ્થા કરી ગાઈડલાઈનનું પાલન કરાવ્યું હતું। લગ્નમાં આવનાર તમામ મહેમાનોને માસ્ક અને સેનેટાઈઝર આપવામાં આવ્યા હતા, તેમજ દરેકને પ્રાથમિક તપાસ માટેની વ્યવસ્થા હોલના માલિકો દ્વારા જ કરવામાં આવી હતી। અને આ ઉપરાંત મહેમાનો માટે ગરમ વરાળની પણ તથા દુલ્હન અને દુલ્હા માટે પણ પ્રાથમિક તપાસ બાદ જ એન્ટ્રી આપવામાં આવી હતી। જે રાજ્ય સરકારની કેન્દ્ર સરકારની ગાઈડલાઈન છે, આ ગાઈડલાઈન મુજબ એક શહેરના નાગરિક તરીકે શહેરની સલામતી, શહેરના નાગરિકોની સલામતી, જેના મેરેજ હોય એ જે 100 માણસ આવે એની સલામતી માટે અમે આખું આયોજન કર્યું। એમાં માસ પોઈન્ટ, માસ મફત આપ્યા, ત્યાર પછી સેનેટાઈઝ પોઈન્ટ, ત્યાર પછી ટેમ્પરેચર પોઈન્ટ, આ દરેક જાતના પોઈન્ટ રાખીને અમે વરરાજા દુલ્હન દુલ્હનનું બી ટેમ્પરેચર માપી અને પછી જ એન્ટ્રી આપી, જે કાળજી રાખે। અને ત્યાર પછી અમે એક ઓક્સિજન પોઈન્ટ, ટેમ્પરેચર પોઈન્ટ, સેનેટાઈઝ પોઈન્ટ, આ બધા પાસેથી પસાર થઈને છેલ્લે અમે એક ગરમ હીટર રાખ્યું। હીટરમાં છેલ્લે ગરમ એ કરીને પછી જ હોલમાં જાય એ રીતનું, અને દરેક જગ્યાએ માસ્ક પહેરેલું હોય તો જ પ્રવેશ મળશે એવું સ્ટ્રિક્ટલી અમે જણાવ્યું હતું દુલ્હન દુલ્હનને પણ। અને સંખ્યા બી 80-90ની સંખ્યાથી જ અમે આખો પ્રોગ્રામ પૂરો કર્યો છે।